અહીંયા આગળ વૃત્તાસુર અને બકાસુરનો વધ બતાવ્યો છે, પણ એ પહેલાં ભગવાન આટલી બધી તકલીફોમાંથી આગળ વધી રહ્યા છે એટલે એક દિવસ નંદ બાવાએ પોતાના બધા સગા મિત્રો ગોપ વૃંદોની મિટિંગ કરી છે અને વિચાર કર્યો છે કે ગોકુળમાં છે ને ઉધમ વચી રહ્યો છે, રાક્ષસોનો વધી રહ્યો છે, હાહાકાર અત્યાચાર વધી રહ્યો છે અને મારો લાલો વારે વારે દુઃખી થાય છે. મારા લાલા ઉપર થોડી ને થોડી તકલીફો આવ્યા જ કરે છે કોક દિવસે. તો આપણે એક કામ કરીએ, એમ ગોકુળમાં હવે ગાયોને ખાવા માટેનું ઘાસ ઓછું થયું છે, તો આપણે કોઈ જગ્યા શોધીએ. અને આમાં ઉપનંદજીએ વાત કરી છે, નંદ બાવાને નંદજીને ઉપનંદજીએ કીધું છે કે એક જગ્યા છે મેં જોઈ છે કે જ્યાં વૃંદાવન, જ્યાં તુલસીનું વન છે, વૃંદાનું વન છે અને આપણી ગાયોને ચરવા માટે અહીંયા સારી વ્યવસ્થા છે અને સાથે યમુનાજીનો કિનારો પણ નજીક છે, તો આપણા માટે એ સારી જગ્યા રહેશે. આમ કરીને વિચાર કર્યો છે અને બધાને એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, આપણે ગોકુળ છોડીને વૃંદાવન તરફ વસીએ તો કેવું સારું. બધા ગોપ ગ્વાલાઓએ, ગોપીઓએ એક જ અવાજે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. કેમ કે આપણા લાલાને ગોકુળમાં થોડા દિવસોએ તકલીફો પડી રહી છે, રાક્ષસો પજવી રહ્યા છે, નરાધમો પદવી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે લાલા પર, એટલે આપણે આ જગ્યા છોડી દઈએ. બધા પોતપોતાનો સામાન ગાડામાં નાખીને વૃંદાવન તરફ આગળ વધ્યા છે. વૃંદાવનમાં જઈને વસ્યા છે અને આ વૃંદાવનમાં એવું સરસ વન છે કે જ્યાં પગલે પગલે માં વૃંદા એટલે તુલસીના વૃક્ષો છે, એવું આ વૃંદાવન છે.